અરવલ્લીથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના મોડાસાના આનંદપુરા કંપામાં શ્રાવણ માસ દરમિયાન પાંડવ કાળથી જોડાયેલી વિશિષ્ટ પરંપરા આજે પણ જીવંત છે। અહીંની મહિલાઓ દર શ્રાવણ માસે ઐતિહાસિક કંદાના વૃક્ષની પૂજા કરીને આ આધ્યાત્મિક વારસાને જીવતું રાખે છે। આધ્યાત્મિક જે વારસો છે એને જીવતું રાખીને આનંદપુરા કંપામાં શ્રાવણ માસમાં ચાલી આવતી એક અનોખી અને પૌરાણિક પરંપરા આજે પણ શ્રદ્ધાપૂર્વક નિભાવાઈ રહી છે। અહીંની મહિલાઓ કંદાના વૃક્ષને પાંડવોના સમયથી જોડાયેલું પવિત્ર વૃક્ષ માને છે અને શ્રાવણ માસના પ્રથમ કે બીજા સોમવારે ખાસ પૂજા કરે છે। આ પૂજન દરમિયાન મહિલાઓ મગની ફણગાવેલી દાળ, ગોળ અને ઘી ભેગું કરીને કંદાના વૃક્ષ પાસે આરતી કરે છે અને દીવો પ્રગટાવે છે। આ પૂજન માત્ર ધાર્મિક નહીં પણ પૌરાણિક વારસાને જીવંત રાખવાનો પ્રયાસ છે। સ્ત્રીઓની માન્યતા મુજબ મહાભારત યુદ્ધ પહેલા પાંડવો પોતાના શસ્ત્રો કંદાના વૃક્ષમાં છુપાવ્યા હતા અને યુદ્ધ પછી તેમને એ અખંડિત મળ્યા હતા। તેથી આ વૃક્ષને રક્ષક વૃક્ષ માનવામાં આવે છે। આજે પણ આ પરંપરા પૂરી શ્રદ્ધા સાથે ઉજવાતી હોય છે અને મહિલાઓ આ સંસ્કારને આવતી પેઢી સુધી પહોંચાડે તેવો સંકલ્પ વ્યક્ત કરે છે। આનંદપુરા કંપાના રહેવાસી છું ને અમારો આ શ્રાવણ માસના પવિત્ર દિવસે અમે આ બધી સર્વે મહિલાઓ ભેગી થઈને આ દિવસે કંદાનું પૂજન કરીએ છીએ। તેમાં દીવો કરી ફણગાવેલા મગ, ગોળ, ઘી એનો પ્રસાદ કરીએ છીએ અને આ પરંપરાગત અમારા બાપ દાદાના વખતથી આવ્યા છે, પણ આ તો સીધું પાંડવોના કાળથી ચાલ્યું આવે છે, દ્વાપર યુગથી। આજે આ શ્રાવણ માસના પવિત્ર દિવસે અમે બધી બહેનો આજે કંડાને પૂજન કરવા આવી છીએ અને કંડાનું મહત્વ એ છે કે જ્યારે 5 પાંડવો અજ્ઞાતવાસમાં રહ્યા ને એ દિવસે એમના સાધન કંડા ઉપર મૂકીને ગયા હતા। એટલે કંડાએ 12 મહિના સુધી આ એના સાધનો સાચવ્યા હતા। એટલે પાંડવો જ્યારે પાછા ફર્યા ત્યારે એમના સાધનો પાછા આપ્યા। એટલે એને કહ્યું કે કંડાનો એક દિવસ તમારું પણ પૂજન થશે। એટલે આપણે હિન્દુ સંસ્કૃતિમાં અમે આ કંડાનું પૂજન કરીએ છીએ। દર સાલ આ દિવસે અમે કંડાનું પૂજન કરીએ છીએ। બધી કંપાની સરોએ બધી બહેનો આવી અને એનો દીવા કરી, અગરબત્તી કરી અને મગની પ્રસાદ કરી ને ત્યાં ચડાવીએ છીએ। આનંદ કંપા